હવે ભાઈ ત્યાંથી વાત કરો. કોણ વાત કરો? તમારે ત્યાંથી મેં માઇક્રોવેવ લીધું તું ભાઈ. એ પ્રોબ્લેમ આવ્યો છે ભાઈ, ચાલતું નહીં, બગડી ગયું. એક તો ફૂલ પૈસામાં લઈએ છીએ યાર. હા, 1 મિનિટ પહેલા તમે આમ વાત કરો, લીધું ક્યારે હતું? હા, થોડે પેલા લઈને ગયા છીએ યાર. ત્યાં 2 દાડાથી ઘરે એકલો છું, તે કોઈ રાધો વાળું છે નહીં. હા, એ બધી વાત બરાબર તમારી, પણ એવું હોય તો હું માણસ મોકલું, પણ એ પેલા શું કરશે ને માણસ આવીને શું કરી લેવાનું મારા માઇક્રોવેવ નું? ખાલી હેરાન કરો લોકોને યાર. કાકા તમારી વાત સાચી છે, પણ તમે મારી વાત સાચી જ હોય છે. મારી વાત હું ખોટું કહેતો જ નહીં. શું સાંભળું? ત્યાંથી મને માણસ ઘેર મોકલો, આ માઇક્રોવેવ પાછું લઈ જાઓ, મારા પૂરા પૈસા મારા પાછા જોઈએ. ના ના કાકા, એવું ના હોય. કઈ પણ તમારી ક્વેરી હોય સોલ્વ કરો, અમે બેઠા છીએ. અમે શેના માટે? ક્યાં બેઠા પ્રોબ્લેમ તો તમારો ગુસ્સો હું સમજી શકું કે 10 દિવસમાં વસૂલાય ના ચાલે, પણ તમે ક્વેરી કહો મને. તું કેરી એટલે કેરી નહીં અંદર નાખતા કઈ અમે. કેરી પ્રોબ્લેમ શું છે એની વાત કરો તમે. હવે તને ખબર છે 2 દાડાથી ઘેર કોઈ નથી, હું એકલો. ઉપરના બંને રૂમ બંધ કરી નાખ્યા છે. નીચેના રૂમમાં મારા છોકરો અને એના વહુ મને મૂકીને જતા રહ્યા છે, બરાબર. હવે નીચેના રૂમમાં કેવું છે કે એક જ કબાટ છે. હવે નીચેના કબાટમાં એક જ ચાદર છે. 2 દાડાથી કે 3 દાડાથી પેપરોમાં આવે છે કે તને ખબર છે કે કેટલી ઠંડી છે અહીંયા. તો અંદરથી મેં ચાદર કાઢી, તો આવી પાતળી ચાદર મૂકી ગયા હતા. મેં કીધું આ તો લોચો. તે પછી મેં માઇક્રોવેવ લાવ્યો. મેં કીધું ચલો ગરમ થાય એનાથી વસ્તુ. માઇક્રોવેવ નો દરવાજો ખોલ્યો, ત્યાં હાથ પગ ગરમ કરવા શેકવા મેલ્યા. કશું કંકોડો માઇક્રોવેવ ચાલુ જ ના થાય કે તો તમે દરવાજો બંધ કરો પછી ગરમ થાય. તો શું દરવાજો બંધ કરીને અંદર એવડો નાનો છો કે હું દરવાજો અંદર જઈને પછી ગરમ થવું? વાત કરો છો, લઈ જા પાછું. એટલે દાદા તમે માઇક્રોવેવ નો ઉપયોગ હાથ પગ શેકવા માટે કરો છો? તો ગરમી તો જોઈએ ને, ઠંડી કેટલી પડે છે. ઠંડી